વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન હશો. તો હું પણ બહુ મજામાં અને ફિટ ફાઇન છું. તો વાગી ગયા છે સવારના 7. તો માતાજીના દર્શન તમને કરાવી દઉં. માધવ અને માતાજીના દર્શન બધા એકસાથે કરાવી દીધા છે. અને હા, સાળંગપુરવાળા દાદાના જય કષ્ટભંજન દેવ. તો આજે તારીખ છે 2, વસંત પંચમી છે, માસુદ ચોથ અને તારીખ 2 અને રવિવાર. તો હું ઉઠી ગઈ છું. પોણા ભાગના બધા કામકાજ થઈ ગયા છે. સૂરજ દાદા હજુ નથી ઉગ્યા. આજે કંઈક છે થોડું ઘણું વેધર થોડું ઠંડી જેવું છે, થોડું ગરમી જેવું છે. અને બસ જો આવી અને જો ચૂનું મૂનું ન્યા અને સરસ મજાના ફૂલ જો આવી ગયા છે. તો આ નવું પ્લાન્ટ લગાવ્યું છે, તો જોઈએ કેવા ફૂલ આવે છે કેવા નહીં. અને અત્યારે હું જાઉં છું ખોડિયાર મંદિર. તમને માતાજીના દર્શન કરાવીશ. થોડુંક લેટ થઈ ગયું. નેન્સીને લઈને જવાની હતી 7 વાગ્યાને બદલે 7 અહીંયા થઈ ગયા. ચેતન ગયા છે નાવા. અપડેટ દઈ દઉં, ધ્રુવી નેન્સી સૂતા છે અને આપણી નાની નેન્સી અહીંયા. તો ધ્રુવી નેન્સીને લઈને જવાની હતી, પણ એ થોડીક વખત ઉઠવામાં થોડુંક હાનાકાની કરતી હતી 5:30 વાગે, એટલે રહેવા દીધી છે. હવે એને સુવા દીધી છે. પોણા ભાગનું કામ થઈ ગયું છે, પોતાની ઉમારવાનું બાકી છે. હવે એ કરશે અને હું જઈશ ખોડિયાર મંદિર, ત્યાંથી સીધી દુકાને. જો હું અને ચેતન બે હાલી અને ખોડિયાર મંદિરે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો હું આવી ગઈ છું ઘરે. વાગી ગયા છે 11:30. 11:30ની 12 વાગી ગયા છે. કેમ કે 11:30 વાગે આવી હતી. એક વસ્તુ મળતી નહોતી, ગોતતી હતી અને દાળ ભાતનું કુકર મૂક્યું, એટલે એ ટાઈમ કહી દીધો. તો કેમ છો ગાઈઝ? તો ફ્રેન્ડ્સ બધા કેમ? સારું છે ને? મારી તબિયત પાછું મને માથું દુખવાનું લાગે છે કે ડૉક્ટરને બતાવવું જ, મોટા ડૉક્ટરને બતાવવું પડશે. તો એક નાનો એવો કિસ્સો કહું. તો હું બોલતી નહોતી ને એટલે એ સમજી જાય. ચેતન કહે છે ને એને કંઈક થાય છે કે માથું તને દુખે. મેં કીધું હા. એટલે કીધું દવા પીશો, દવા પીશો જે હોય. એટલે મેં કીધું હા. એટલે ધ્રુવી જોડે દવા મંગાવી તો એમાં મેં 2 ભાગ પીધેલા નહોતા. બિચારા કંઈક કહી ન હોય કા, પણ એમ કે મને કાંઈ કહી ન હોય કા, પણ એણે મને એમ કીધું, મને મેસેજ દ્વારા છે ને કીધું. મેસેજ લખેલો છે, તો મેસેજ હું તમને વાંચું અને કહું કે શું લખ્યું છે. કે દવા ખિસ્સામાં નહીં શરીરમાં જાય તો જ અસર કરે છે. દવા ખિસ્સામાં નહીં શરીરમાં જાય તો જ અસર કરે છે. સારા વિચારો પણ મોબાઈલમાં નહીં જીવનમાં ઉતરે તો અસર કરે છે. તો ચેતને મને એમ કીધું કે તું દવા પી, ભૂલી જામાં. આજે મને પાછું દુખવા મળ્યું છે. એટલે એને પપ્પા કહેવાય આપણે વાટ જોવી નથી. એવું લાગે ને તો આપણે મોટા કાનના, ગળાના અને માથાના ડૉક્ટર હોય ને એની પાસે જવું પડશે. બટેકા આવી ગયા છે, એટલે તમને સંભળાશે નહીં મારો અવાજ. બહુ મજા આવી ગઈ. માતાજીના મંદિર ગયા હતા. બસ જઈને આવતા રહ્યા અને કામે લાગી ગયા છે. પણ એક આ માથું દુખવાનું છે ને, મને બહુ ઓલું થાય છે કે હું શું કરું યાર. તમારે ધૂલી જોઈ છે? મારો બહુ જૂનો ફોન છે. એ જોગી તારું દિલડું થયું દીવાનું. હા, કેવી લાગે? મારો હીરો છે, હીરો.
ધૂલી. તો બસ હવે દાળ ભાત આજનું મેનુ કહી દઉં કે દાળ ભાત સૂકી ભાજી બનાવવાની છે. કુકર મેં મૂકી દીધું છે. હું બેસી ગઈ છું. દવા મેં પી લીધી છે. હવે મારે એવું લાગે ને તો અલાર્મ મૂકવું પડશે દવાનું. દવા મને ભૂલાઈ જાય છે એટલા માટે બીજી ધૂલી બતાવું. લાગે ને મારી જેવી જો થોડુંક. પાછળનું જે કપલ છે ને એને અવોઇડ કરશું આપણે. જોગી મારું દિલેડું. પાછળનું કપલ છે ને એ આપણી બિંદુ, સોરી અમારી બિંદુ અને ગૌતમભાઈ છે. હા જશે નહીં. ગાઈસ હું અત્યારે હું ચા દૂધ પીવું છું. જો દૂધ જ નાખ્યું છે. ભાઈ હું તમને બતાવું. અત્યાર સુધી હું ટીચર રમતી હતી, બોર્ડમાં લખાવતી હતી એમને જોવા મેં જે સૂચના એવું બધું મારી છું. અને એક મસ્તનો દડો લૂસવાનો બહુ જ મસ્ત છે. ટીચર રમતી તો. અને મમ્મી જો ચાય પીવા મળી. કેવી છે મમ્મી? હવે કપ ચલો તમે ચા પીવા. બાય. અને પીવી કેવી ચા મમ્મી? કેટલા આપવાની ચા? કોને પીવી છે કેટલા આપવાની ચા? મને મમ્મી બનાવે એ સારી લાગે અને હું બનાવું એ પણ સારી લાગે. બંનેની સરખી વાર. વાગી ગયા છે 4:30 અને હું જાઉં છું હવે દુકાને. ચા પી લીધી. આજ ઘણા સમય પછી બપોરે સૂવા મળ્યું હતું. દવા પીધી હતી એટલે ઊંઘ આવતી હતી એટલે સૂઈ ગયા. હાઈશ એટલે ઘણા દિવસ પછી સૂતા. મળીએ પછી ઘણા દિવસ પછી દાળ ભાતના જે સૂકી ભાજી રોટલી ને એવું ખાવાની બહુ મજા આવી ગઈ અને સરસ રીતે નિંદર આજે કરી. અને ધ્રુવી આજ તો સરસ રીતે રમી છે. અને આજે વેલે 4:30 જેવું વહેલા ઉઠી હતી ને જવું હતું એટલા માટે ઊંઘ આવી ગઈ. હવે જઈ અને દુકાને કામ કરીએ. તો 11 વાગતા આવી ગઈ છું. મીન 10:30 વાગતા આવી ગઈ. આવીને ફટાફટ પરોઠા, ભાખરી પરોઠા આવે ને એ બનાવું છું અને ચા. અને તમને એક મસ્ત વિઝ્યુઅલ દેખાડું છું. શાદીવાલા ઘર તો મારી જસ્ટ થોડુંક સામે બાજુમાંથી સામે બંગલામાં મેરેજ છે. તો કાલે રાતે બતાવવાનું હતું પણ કાલે રાતે મેં વિડીયો બનાવ્યો નહોતો તો હું તમને કેમ બતાવું. તો મેં કીધું લાઈ અત્યારે જ બતાવી દઉં. તો શાદીવાલા ઘર હે. 8-7 દિવસ વચ્ચે ગેપ છે અને તમને બતાવું થોડું ઝૂમ કરીને કે બધા પાર્ટી કરે છે. બધા મામા ફૂઈના ભેગા થઈને ખૂબ એન્જોય કરે છે. આ બધાય પરિવાર ભેગો થઈ અને શાદી એન્જોય કરે છે. તો મારા પણ ફઈના છોકરાના મેરેજ છે પણ છે ને અનફોર્ચ્યુનેટલી હું જઈ શકવાની નથી કેમ કે ભાઈ છોકરાઓના એક્ઝામ ચાલુ છે, કામ એટલા છે પેન્ડિંગમાં. એટલે અમે પણ આવી રીતે મસ્ત બેસત વાતો કરત. કોઈને દયા આવે છે મારી માથે. મહેમાન આવ્યા હતા એ પણ વયા ગયા. મારા માસીનો છોકરો એવો હતો ભાવિન, બિચારા એ લોકોની આટો મારીને ગયા મળીને. તો મસ્ત કડક અને મસાલાવાળી જેવી ભાખરી બનાવું છું.
થોડીક આ કડક હોય, 2 વખત આને શેકવાની હોય તો ક્રિસ્પીનેસ રહે. તો ઓલી તો હું ચેતનની નોર્મલ બનાવીશ. યસ, મારે ખાવાની ઈચ્છા નથી. આ સાથે વ્લોગનો હું એન્ડ કરું. કેવો લાગ્યો કેવો નહીં એ વ્લોગ કહેજો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ ભરીને કરો કોમેન્ટ. એમ મારી કોમેન્ટ. માધવે દાંત કાઢતો હશે કે આજે તો પ્રિયા ગાંડી થઈ ગઈ છે. તો ભરીને કોમેન્ટ કરો. સાળંગપુરવાળ દાદા હનુમાન દાદા. આજે જો આવી રીતે ચક્કર આવે છે, કાલે દવાખાને જવાનું છે. તો બસ એ છે. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરજો અને કેવો લાગ્યો છે કેવો નહીં વિડીયો જરૂરથી કહેજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને મને વ્લોગ આગળ ઉતારવાની મજા આવી જાય. તો આ સાથે હું વ્લોગનો એન્ડ કરું છું. કાલે મળશું નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. વેટ એન્ડ વોચ. તો બધા બન્યા રહેજો. બાય. ટીપિયા સાથે બાય.